હેલો મિત્રો, તો આપણે લેવા જવાના છે પૂર્વાબેનને વાનમાં, કેમ કે પૂર્વાબેનને સ્કૂલમાંથી આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં પવિત્રાબેનને નીચે ઉતારીને કીધું હાલો બેન તમે હાલો માંડો, પણ એ તો મારી પહેલાં મણી દોડવા હો, એને એમ કે હું પહેલાં પહોંચી જાઉં. અને પાણીના ખાબોચિયા ભળી જાય એટલે તો પછી પૂરું. હો ભાઈ, વરસાદનો માહોલ છે, છાંટા આવતા હતા અને આ બેનને તો પાણીના ખાબોચિયાને એવી મજા આવી ગઈ ને છકડિયા કરવાની. બેન તો જ્યાં પાણીનું ખાબોચિયું ભાળે ને ત્યાં તમારે કહું જાય ધડબડાટી. હો ભાઈ, અને પછી મને તો બીક લાગતી હતી કે બેન ક્યાંક પડી જાય તો. અને ફાઇનલીમાં છેલ્લે તો પછી એને લાડવો ખાધો જ તે, ત્યારે એને શાંતિ થઈ. તો પછી અમે બે એની વાટ જોતા હતા. થોડી વાર વાટ જોઈ, બેને છત્રીથી રમ્યા અને મને કે તું મૂકી દે છત્રી, હું પકડી રાખું છું. એટલે પવિત્રાબેને છત્રીથી રમ્યા. થોડીક વાર પછી થોડીક વારમાં તો બેનને આવવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે પૂર્વાબેન આવી ગયા એટલે એને જોઈને તો એ એટલી રાજી થઈ ગઈ ને કે એની વાત જ પૂછોમાં. છત્રી મને પકડાવી દીધી અને પછી બેન તો લેવા માટે મારી પહેલાં થયા મોર. અને જો પવિત્રાબેન અને હું બે પૂર્વાબેનને લેવા માટે ફાઇનલી આવી ગયા છે. પૂર્વાબેન ઉતરવા માંડ્યા નીચે, પછી એક ઠેકડા ભેગા તો બેન નીચા વાનની બહાર સીધા. અને પછી બેન નીચે ઉતરી અને પછી તમે જો એની વાતું તો એવી હતી ને તે ખૂટતી જ નથી, ઉતરતી જતી હતી વાનમાંથી, તોય એની બેનપણી વારે વાતું ચાલુ હતી. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. ટાટા, બાય બાય.